નવસારીમાં ખેતીના સાધનો ચોરતી એક ગેંગ ઝડપાઈ છે તો અવારનવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે અને તેમાં હવે ગામડાઓમાં ખેતીના સાધનોની ચોરી થતી હોય છે તો નવસારીથી એક ગેંગ ઝડપાઈ છે। નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં તેમને આતંક મચાવ્યો હતો તો ખેતીના સાધનોની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે। નવસારીમાંથી ગેંગને પોલીસે ઝડપી પાડી છે। જનરેટર, કલ્ટિવેટર જેવા સાધનોની ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે તો નવસારી ગ્રામ્ય પોલીસે ચોર ગેંગના 7 સભ્યોને ઝડપી પાડ્યા છે કે જે આ લોકો ખેતીના સાધનોની ચોરી કરતા હતા। એક આરોપી સગીર હોવાથી તેને બાળ સુધાર ગૃહમાં મોકલાયો છે। અન્ય 6 સામે કાર્યવાહી કરી જેલના સળિયા ગણાતા કરી દીધા છે તો ટેમ્પો, 3 મોબાઈલ ફોન, જનરેટર અને બાઇક પણ પોલીસ દ્વારા જપ્ત કરાયું છે। આરોપીઓ પાસેથી કુલ 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે તો નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં આ ચોરો આતંક મચાવતા હતા। ખેતીમાં ઉપયોગી સાધનોની ચોરી કરતા હતા તો પોલીસે 7 ચોરોની ધરપકડ કરી છે। આ ગેંગને ઝડપી પાડી છે જેમાંથી એક ચોર બાળ અવસ્થાનો હોવાથી તેને બાળગૃહમાં મોકલવામાં આવ્યો છે। નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં પોલીસે આ ગેંગને ઝડપી પાડી છે। ખેતીના સાધનોની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે તો અહીં જનરેટર, કલ્ટિવેટર જેવા સાધનોની ગેંગ છે તે ચોરી કરતી હતી। ગ્રામ્ય પોલીસે ચોર ગેંગના 7 સભ્યોને ઝડપી પાડ્યા છે। વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ ગેંગમાં એક આરોપી સગીર હોવાથી તેને બાળ સુધાર ગૃહમાં મોકલાયો છે અને 6 સામે કાર્યવાહી કરી જેલના સળિયા ગણતા કરી દીધા છે।